આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું વાસ્તુશાસ્ત્રની મદદથી કેટલાક ઘરમાં ડેકોરેશન કરવાથી અને વસ્તુઓને સુવ્યવસ્થિત મૂકવાથી પણ વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ કરી શકે છે। સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર જે પંચ તત્વનું બનેલું છે, પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ, આ પંચ તત્વથી જે આપણી વાસ્તુશાસ્ત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના આધારિત જ તે અલગ અલગ દિશાઓમાં એ પ્રકારે તમે વસ્તુઓનું જો સ્થાન આપો છો તો ચોક્કસ પ્રકારે તમારા ઘરમાં પોઝિટિવિટી અને સકારાત્મક ઉર્જાનો ફેલાવો થઈ શકે છે। સૌ પ્રથમ આપણે વાત કરીએ કામધેનુ ગાયની। કામધેનુ ગાય જે શુભતાનું પ્રતીક છે, સાથે સાથે દરેક દેવી દેવતાઓ ગાયમાં વાસ કરે છે। એટલા માટે તો તમે જો ઘરમાં કામધેનુ ગાયને બિરાજમાન કરો છો અને તે પણ કામધેનુ ગાય તમે ઉત્તર પૂર્વ દિશામાં જો તમે તેમને સ્થાન આપો છો તો ચોક્કસ પ્રમાણે તમારા ઘરનું વાસ્તુ દોષ તો દૂર થશે જ, પણ તમારા ઘરમાં માંગલિક કાર્ય થશે, તમારા ઘરની શુભતામાં વધારો કરશે, તમારા ઘરમાં ખુશીઓનો સંચાર કરશે અને પોઝિટિવિટીનું વાતાવરણ સર્જાશે। કામધેનુ ગાય જે એક નાના વાછરડા સાથે બિરાજમાન હોય છે તે એક પ્રેમનું પ્રતીક, વાત્સલ્યનું પ્રતીક પણ છે। એટલે કે તમારા ઘરમાં સંબંધો સુધરશે, મધુરતા આવશે અને દરેકના જીવનમાં પ્રગતિ થાય તેવા સંકેતો પણ કામધેનુ ગાયને ઘરમાં રાખવાથી થતા હોય છે। કાચબો ઘરમાં રાખવું ખૂબ જ લકી ગણવામાં આવે છે। કાચબાને ઘરમાં રાખવાથી તમારા ઘરની શુભ એનર્જીમાં વધારો થાય છે। કાચબાના શરીરની સંરચના એટલે કે તેના શરીરની ઉપરનું જે પડ છે તે ખૂબ જ મજબૂત હોય છે। એટલે એવું કહેવાય છે કે કાચબો ઘરમાં રાખવાથી વ્યક્તિના જીવનમાં સ્ટેબિલિટી આવે છે, પ્રગતિ જોવા મળે છે અને તે પ્રગતિ તેને લાંબા સમય સુધી સાથ આપે છે। તો નિયમને આધારિત ઘરમાં જો તમે લાફિંગ બુદ્ધાને રાખો છો તો પણ તમારા ઘરમાં સંકટો દૂર થાય છે, તમારા ઘરનું વાતાવરણ એક ખુશ મિજાજ અને આનંદમય બનવા લાગે છે। લાફિંગ બુદ્ધા જે છે તે હાસ્યનું પ્રતીક છે, જે સુખનું પ્રતીક છે, જે એક તંદુરસ્ત વ્યક્તિનું પ્રતીક છે। એટલે કે તમારા હેલ્થ સંબંધિત તકલીફો તો દૂર કરે જ છે, સાથે સાથે તમારા ધન ધાન્યમાં પણ વધારો કરે છે। લાફિંગ બુદ્ધા તે એક શક્તિ અને તાકાતનું પણ પ્રતીક છે। જ્યારે તમે તમારા ઘરમાં લાફિંગ બુદ્ધાને બિરાજમાન કરો છો ત્યારે તે તમારા શરીરમાં ઉર્જા આપે છે, તમારી શક્તિમાં વધારો કરે છે, ઘરમાં રહેતા તમામ સદસ્યોના દરેક કાર્ય ખૂબ જ સારી રીતે થાય તેના માટે પણ લાફિંગ બુદ્ધાને જો તમે તમારા ઘરમાં રાખો છો તો તે પણ તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। આગળ વાત કરીએ તો કમળની। ઘરમાં તમે કમળની કોઈ પણ ફોટો ફ્રેમ અથવા તો ક્રિસ્ટલનું કમળ પણ જો તમે તમારા ઘરમાં બિરાજમાન કરો છો તો તમને કમળ એટલે કે સમૃદ્ધિનું પ્રતીક છે। માતા લક્ષ્મીજી કમળ ઉપર બિરાજમાન હોય છે એટલે તમારા ઘરમાં ધન સંબંધિત જે સમસ્યાઓ છે, આર્થિક સંકટો છે તમારા દૂર થાય છે અને તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે। કમળનું પુષ્પ પણ તમે એક કાચના બાઉલમાં રાખી શકો છો, સાથે સાથે તમે ગુલાબની પાંદડીઓ પણ રાખો છો તો પણ તમારા ઘરમાં એક ખુશનુમા અને શાંતિમય વાતાવરણ તમને જોવા મળશે। કમળ જે તમને સકારાત્મકતા આપે છે, પોઝિટિવિટી આપે છે અને તેને ખૂબ જ પવિત્ર પુષ્પ પણ માનવામાં આવે છે, જેને તમે ઘરમાં રાખો છો તો તે તમારા ઘરની ખૂબ જ પોઝિટિવ એનર્જીમાં વધારો કરે છે। વાત કરીએ શ્રીયંત્રની। વ્યક્તિએ પોતાના પૂજા ઘરમાં શ્રીયંત્રની વિશેષ સ્થાપના કરવી જોઈએ અથવા તો વ્યક્તિ સ્ફટિકનું શ્રીયંત્રની સ્થાપન પણ પોતાના મંદિરમાં કરી શકે છે। આવું કરવાથી જે શ્રીયંત્ર છે તે શ્રીયંત્રનું જે સર્જન છે તે વ્યક્તિની સમૃદ્ધિ અને સકારાત્મકતામાં વધારો કરે છે। શ્રીયંત્ર ઘરમાં રાખવાથી વ્યક્તિના દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે અને દરેક દેવી દેવતાઓની તેને ખૂબ જ આશીષ અને શુભ ફળ પ્રાપ્તિ થાય છે। શ્રીયંત્રને તમારે હળદર, કેસર, ગુલાબજળ અને સાથે સાથે તમારે કમર કાકડી અને ધાણાથી જો તમે શ્રીયંત્રની પૂજા રેગ્યુલર કરો છો તો પણ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે। આગળ વાત કરીએ તો ઘરમાં કેટલાક પ્રકારની નેગેટિવિટી ઉર્જાને દૂર કરવા માટે સમુદ્રી મીઠાનો ઉપયોગ કરવો જોઈએ।
એક કાચના બાઉલમાં તમે સમુદ્રી મીઠાના ગાંગડા ભરીને જો તમે તમારા બાથરૂમમાં મૂકો છો તો પણ બાથરૂમમાંથી આવતી દરેક પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે. તે વ્યક્તિએ અઠવાડિયામાં એકવાર સમુદ્રી મીઠાના નમકથી પોતું મારવું જોઈએ. આવું કરવાથી દરેક નેગેટિવિટી તેના ઘરમાંથી દૂર થાય છે, નજર દોષ સમાપ્ત થાય છે અને વ્યક્તિની તરક્કીમાં આવતી રૂકાવટો પણ દૂર થાય છે. તેના કારણે વ્યક્તિને ખૂબ જ સારી સફળતા મળવા લાગે છે. આગળ વાત કરીએ તો નેગેટિવિટી દૂર કરવા માટેનો એક વિશેષ ઉપાય કે વ્યક્તિએ શું કરવાનું છે, ફટકડી લેવાની છે અને વ્યક્તિએ તે પોતાના ઘરના દરેક ખૂણામાં રાત્રે મૂકી દેવાની છે. ફટકડીની જગ્યાએ તમે ફટકડીના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફટકડીનો પાવડરને પણ તમે તમારા ઘરના દરેક ખૂણામાં સ્પ્રિંકલ કરી શકો છો. બીજા દિવસે સવારે જ્યારે તમે વાસી કચરો વાળો છો ત્યારે તમારે આ બધી જ ફટકડી અથવા તો ફટકડીનો જે પાવડર તમે નાખ્યો છે તેને તમારે વાળી લેવાનો છે અને તમારે તેને ઘરની બહાર ફેંકી દેવાનો છે. આવું કરવાથી તમારા ઘરમાં દરેક પ્રકારની નેગેટિવિટી દૂર થશે અને તમારા ઘરમાં ખૂબ જ શાંતિ, ખૂબ જ પોઝિટિવિટી પ્રસરશે. ઘોડાની નાળ તમારે ઘરના મુખ્ય દરવાજાની ઉપર લગાવી શકો છો. તેમ કરવાથી તમને તમારા જીવનમાં જે કાર્ય છે તેને ગતિ મળશે, તેમાં આવતી રૂકાવટો દૂર થશે અને તમે તમારા બિઝનેસમાં સક્સેસ થઈ શકશો. દરેક પ્રકારના દોષને પણ ઘરમાંથી દૂર કરવા માટે, નેગેટિવ ઉર્જાને દૂર કરવા માટે પણ તમે જો ઘોડાની નાળનો ઉપયોગ કરો છો તો ચોક્કસ તમારા સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને નેગેટિવિટી ઉર્જા તમારા જીવનમાંથી દૂર થશે. આ સાથે સાથે કેટલીક વસ્તુઓ જેમ કે તૂટેલો અરીસો ઘરમાં ન રાખવો જોઈએ, બંધ પડી ગયેલી કોઈ પણ ઇલેક્ટ્રિકનો સામાન જે રાહુ દોષ તમને ઉત્પન્ન કરે છે તે પ્રકારની દરેક વસ્તુઓ તમારે દૂર કરવી જોઈએ. ઘરના દરેક ખૂણામાં તમારે સફાઈનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને નોર્થ ઈસ્ટ ડિરેક્શન. જો નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં કોઈ પણ વજનવાળી વસ્તુ પડી છે કે કોઈ પણ ઘરનો નકામો સામાન પડ્યો છે તો તાત્કાલિક તમારે તે દૂર કરવું જોઈએ. કારણ કે જ્યારે નોર્થ ઈસ્ટ ડિરેક્શન જે શિવજીની દિશા છે, જે ઈશાનો ખૂણો છે અને વાસ્તુ પુરુષનું જે સર છે તે નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં છે. માટે નોર્થ ઈસ્ટ ડિરેક્શનને તમારે ખૂબ જ સાફ સુથરી રાખવાની છે. તે જગ્યા ઉપર તમે એક બ્લુ કલર અથવા તો સફેદ કલરનો જો બલ્બ લગાવી દો છો તો પણ તમારા ઘરમાં તકો એટલે કે નવી તમને ઓપોર્ચ્યુનિટી મળવાનું શરૂ થઈ જશે અને તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલી જશે. આગળ વાત કરીએ ક્રિસ્ટલનું પિરામિડ. તમે તમારા ઘરમાં ક્રિસ્ટલનું પિરામિડ સ્થાપિત કરો છો તો પણ તમારા ઘરના મુખ્ય વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે સાથે જે પિરામિડ છે તે હંમેશા સતત પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે અને પોઝિટિવિટીને આકર્ષે છે. તો પિરામિડ જો તમે તમારા ઘરમાં રાખો છો તો સારી ઉર્જા તમને તે પ્રદાન કરશે અને ખૂબ જ પોઝિટિવ વાતાવરણ તમારા ઘરમાંથી ક્રિએટ કરે છે. સાથે સાથે જો વારંવાર કોઈ પણ નકામા અણધાર્યા ખર્ચા આવતા હોય તો પણ પિરામિડ રાખવાથી પણ તે વસ્તુ તમારા જીવનમાં તકલીફો તમારી દૂર કરે છે. આગળ વાત કરીએ તો એક્વેરિયમ. એક્વેરિયમ એટલે કે માછલી ઘર તમે કોઈ પણ પ્રકારે તમારા ઘરમાં લાવો છો અને તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનના આવતા સંકટોને માછલી દૂર કરે છે. તો એક્વેરિયમ જો તમે તમારા ઘરમાં લાવો છો તો પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા આવતી નથી અને સકારાત્મકતા અને સફળતા તમારા જીવનમાં આવે છે. બુદ્ધની પ્રતિમા તમે તમારા ઘરના પ્રવેશ દ્વારની અંદરની તરફ રાખો છો તો એવું કહેવાય છે કે આ પ્રતિમા રાખવાથી સકારાત્મક એટમોસ્ફિયર તો બને જ છે, સાથે સાથે વ્યક્તિનું મન શાંત, એકાગ્ર અને શુદ્ધ વિચારોથી ભરાઈ જાય છે. તો આવી રીતે જ્યારે પ્રવેશ દ્વારથી કોઈ પણ વ્યક્તિ ઘરમાં પ્રવેશે છે અને બુદ્ધની પ્રતિમા જો તમે રાખી છે તો તે જોઈને વ્યક્તિનું મન એકદમ શાંત થશે, વ્યક્તિના વિચારો શુદ્ધ થશે અને ઘરમાં શુભ એનર્જીનું શરૂઆત થવા લાગે છે. તે માટે તમે ઘરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ અંદર આવે છે તો કોઈ પણ ભગવાન અથવા તો બુદ્ધની પ્રતિમા જો તમે રાખો છો અને તેના દર્શન કરીને વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે તો વ્યક્તિના મનમાં એક સાત્વિક વિચાર અને ખૂબ જ સારી ભાવના પ્રગટે છે. આશા રાખું છું કે ઘરને વાસ્તુને લગતા ડેકોરેશનના જે પણ ઉપાયો મેં તમને સૂચવ્યા છે તમે ચોક્કસ તેને અનુસરશો અને તમારા ઘરમાં પોઝિટિવિટી થઈ શકે તેમાં તમને લાભ મળે. આ સાથે હું વિદાય લઉં છું. નમસ્કાર.